લિફ્ટ માટે કેટલું સ્ટ્રગલ કરવું પડે ને હું તમને આગળ બતાડી જોઉં તમે ખાલી કેટલી વાર લાગે ને લિફ્ટ માટે. ये कौन सा जंगल है? कुसमी. हाँ बराबर. भाई आ जंगल तो जो तुम्हें खाली क्या हाँ चलेंगे. चलो आप जा रहे हो? जाएंगे नहीं आपको घुमाएंगे. ओके. ओह माय गॉड. भाई मैंने लाइन जाए बुढ़िया माता ना मंदिर. भाई एक बात पूछे आपसे, ये पेड़ है ये किस चीज के? सिक्वा. 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 हाँ 100 साल खड़ा 100 साल खड़ा 100 साल खड़ा. ઓ ભાઈ સાહેબ એમ છે કે અહીં એટલી સિક્યોરિટી કડક છે ને તમે જોઈ લો ખાલી સિક્યોરિટી હાથ દબારી છે ભાઈ. અને ખુદ યોગીજીએ નિર્માણ કરેલું છે મંદિરનું. મતલબ મંદિર તો હતું ઓલરેડી પણ અહીંયા હું દેખ રહ્યો અત્યારે યોગીજીના હાથમાં છે. ઓ ભાઈ સાહેબ અહીંથી એન્ટ્રી હતી. એન્ટ્રી કમ્પ્લીટ. તમને અહીંથી ખાલી વ્યૂ દેખાડું. ઓ ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. આપણા બ્લોગની શરૂઆત ક્યાંથી થાય છે ખબર? આ જો આપણે ટ્રક ભાઈ છે ને એને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. બટ એટલો બધી બાય બાય નહીં, ખાલી 2 દિવસ માટે. ભાઈનું બાજુમાં ગામ છે ને એટલા માટે. અને આપણે સવાર યુપીમાંથી થાય છે તો આપણા બેગને અહીંયા રાખી દો થોડી વાર માટે. કેમ કે અહીંયા છે ને જો અહીં દેખાયેલું છે લખાયેલું શૌચાલય. આપણે અહીં શૌચાલય બાથરૂમ છે ને તો ત્યાં નાહી ધોઈ લઈએ, મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે નીકળીએ. અહીંથી એક ગામ છે, સારું કંઈ ગામ છે, ત્યાં બૌદ્ધ ધર્મનો મતલબ રીતિ રિવાજ કંઈક છે તો આપણે એ એક્સપ્લોર કરવા જઈશું. એક્સપ્લોર કરી લેવું. બાકી પછી એક અહીં આપણે આગળ પણ એક છે 2-3 જગ્યાએ એવી તો ત્યાં પણ આપણે એક્સપ્લોર કરવાની ટ્રાય કરશું. બાકી જ્યાં મેં બેગ રાખ્યા ને ત્યાં કંઈક આવું વ્યૂ છે. જો કેમ છે, બાકી મસ્ત છે ને. તો કંઈ નહીં, આપણે પહેલાં ફ્રેશ બ્રેશ થાય અને પછી નીકળીએ આગળની સાઈડ. ડંકી છે ડંકી. તો અહીંયા પેલા પાણી આપણે ખીચવાનું છે, ખેંચવાનું ખેંચવાનું જેવું. આપણે પાણી નાખો બપોર લઈએ, પેલા ટી શર્ટ ને પેન્ટ ધોઈ નાખીએ આપણે ટાઈટલી ને બધું. પછી આપણે નાહીએ, મસ્ત મજાના કપડાં ધોઈએ ને પછી નીકળીએ ફરવા. હું છે ને મસ્ત મજાનો નાહી લીધો. ટુવાલે ખાલી સુકાવવાનું બાકી છે. અને છે ને આ બાકી જો મેં કપડાં મારા સૂકવી દીધા. ઓલા લાસ્ટવાળા દેખાય ને ટી શર્ટ, એક શોર્ટ સી ને 5 કેટલા છે 4 મોજા, તે ત્રણેને ધોઈ નાખ્યા, મસ્ત મજાના સૂકવી દીધા. ને મને એમ કે આ તળાવ છે પણ તળાવ નથી. જો અહીંયા શું કરે આ લોકો, એ કાંઈ ફિશિંગ કરે. જો ફિશિંગ, વાહ યાર વાહ, મસ્ત બધાને બધા ફિશિંગ કરે. હું વાળને વળાવી લઉં અને પછી ક્યાંક નીકળે. આ થોડા કપડાં સુકાઈ જાય ને પછી ભાગી આપણે ક્યાંક રખડવા. આ દેખે બોર્ડ, એમાં પિન તો નાખી દીધી બરાબર મેં, પણ પ્રોબ્લેમ શું થયો ખબર? લાઇટ જ નથી યાર. આજે તો બધા ગેજેટ કાઢીને હું બેઠી ગયો. ગોપ્રો ને 2 ચાર્જિંગ ને પાવર બેંક ને બધું કમ્પ્લીટ કર્યું. પિન બધું નાખી દીધું. યાર લાઇટ જ નહીં. ભાઈ હું સીધો હાઈવે ઉપર આવ્યો હતો. મારે છે ને અહીંયા બધું છે જોવા લાયક બરાબર. પણ અત્યારે છે ને ગોરખપુર સાઈડ વયો જાઓ તો ભાઈ પાસે લિફ્ટ રોકી આવીશ, જોઈએ લિફ્ટ મળે કે નહીં. ગોરખપુર સુધી જતા જ આવી ગઈ. મેં ગોરખપુર સાઈડ જા રહ્યો. થેન્ક યુ સો મચ. ભાઈ નાની એવી લિફ્ટ આપી દીધી. ખાટા કંઈક છે ત્યાં સુધી જાય છે તો આપણે જાય એ સાઈડ. ગાડીમાંથી ઉતરી ગયો, બેગ નીચે રાખી દીધું કેમ કે વેઇટ બહુ છે બેગમાં. અને અત્યારે છે ને હાલમાં હાતા સિટીમાં છે અને આ એરિયા મહારાણા પ્રતાપ સિટી. હાજી નહીં ભૈયા નહીં હાતા સિટીમાં છે ને અત્યારે જાઉં છું ગોરખપુર. તો અહીંથી છે ને ગોરખપુર કરીબન 30 કિલોમીટર છે. એની વચમાં આપણે હાતા સિટી આવે. હાતા કંઈક આવી છે હાતા સિટી. જો આપણે બાયપાસ ઉપર છે અહીંયા, એ આમ સિટી જઈશ તો ત્યાં એકદમ મસ્ત મજાની આવી છે ને મહારાણા પ્રતાપની પ્રતિમા છે. કેમ છે બાકી જો આ ભાઈએ પણ થોડી ઘણી મને લિફ્ટ આપી દીધી. હા હવે આપણે છે ને શું કરવાનું છે ખબર? અહીંથી આગળ લિફ્ટ લેવાનું ચાલુ કરવાનું છે. હવે બસ 30 કિલોમીટર ખાલી બાકી છે. હવે 30 કિલોમીટર લિફ્ટ લઈને આગળ પહોંચી જાય ગોરખપુર. અહીંથી કરું લિફ્ટ લેવાની ટ્રાય. બરાબર એંગલ આવતો હોય મને નથી ખબર. એંગલ બરાબર આવતો હોય તો બરાબર. લિફ્ટ માટે કેટલું સ્ટ્રગલ કરવું પડે ને હું તમને આગળ બતાડી જોઉં તમે ખાલી કેટલી વાર લાગે ને લિફ્ટ માટે. જેટલી પણ મળી એટલી
कहाँ तक जा रहे हो भैया? यहाँ से कितना दूर है? 3 कोई नहीं दिक्कत, इतना दे दोगे आप लिफ्ट? 3 किलोमीटर ओके. હા હાલો ભાઈ 3 કિલોમીટર લિફ્ટ મળી ગઈ છે. 3 કિલોમીટર 3 કિલોમીટર જઈએ આપણે. मैं गुजरात जाऊँ भैया. हाँ जी. ये लीजिए आपका फ़ोन और थैंक यू सो मच यहाँ तक लिफ्ट देने के लिए भैया. थैंक यू. નાઇસ ટુ મીટ યુ બ્રો. થેન્ક યુ સો મચ ભાઈ. તો ભાઈ અહીંયા સુધી પાછી થોડી કેવી લિફ્ટ મળી ગઈ 3-4 કિલોમીટરની મજા આવી ગઈ. અને હવે પાછી આપણે અહીંથી લેવાનું સ્ટાર્ટ કરીએ લિફ્ટ. થેન્ક યુ. હા ભાઈ છે ને સામેથી ગાડી રોકી અને મને પૂછતા હતા આવું છે કે નહીં, પણ આપણે તો જવાનું હતું ગોરખપુર ને એ ભાઈ આ સાઈડ જાય લખનઉ સાઈડ. તો આપણે એ સાઈડ નથી જવાનું, આપણે જવાનું છે સીધું ગોરખપુર. લેફ્ટ રાઈટ જોઈ લો અને ઉયો જાઓ. અરે ભાઈ કાકા રોકો તો ખરા. હા 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 તડકો બરાબર ન પડે. જો અહીંથી છે ને આ દેખાય એક સેકન્ડ પેલા હું સાઈડમાં અહીંયા આવી જાઉં. રાયહાંડ કોક મને દઈ દે ભરીને. જો અહીંથી તમને બતાડું. અહીંથી જો હું લખેલ છે ભાઈ ખતરા થઈ જાય ને મહાયોગી ગોરખનાથ. અહીંથી જવાનું છે આપણે ગોરખનાથ, પછી આમ લખનઉ ને વારાણસી ને દેવરિયા અહીંથી છે. તો આપણે આ રસ્તા ઉપર જવાનું છે. આપણને એક પાસે સામેથી લિફ્ટ મળી ગઈ છે. હા ભાઈ કેમ છો ભાઈ મજામાં? એ જાઓ બઢિયા. ભાઈ ગુજરાતીમાં વાત થઈ ગઈ. બોલો મને ગુજરાત બહુ યાદ આવે એટલે. भाई यहाँ से ही हो लोकल आप? लोकल यहाँ से. कहाँ पे जा रहे हो आप? गोरखपुर. अरे वाह यार मुझे मैं वहीं पे जा रहा हूँ अभी. तो थैंक यू सो मच वहाँ तक लिफ्ट देने के लिए भैया. भाई કંઈક રસ્તા जो आवाज है ત્યાંથી लिफ्ट લઈને આપણે જઈએ છીએ. और भाई ने ना मुझे सामने से लिफ्ट दिया है इसलिए डबल थैंक यू. કઈ નહીં ભાઈ આપણે જઈએ ગોરખપુર અને ત્યાં કંઈક ખાવાનું પેલા ઇંતજામ કરી લઈએ. જમવાનું બાકી છે તો જઈને જમીએ. અને ગુરુદ્વારા ત્યાં છે એટલે મેળાવી દઈએ જમવાનું. हाँ हाँ घोड़ानी बटालियन. ये क्या है? जग क्या है? जग का कल का यात्रा है. जग का यात्रा है किसी की? कौन सा माता की है? बजरंगबली दुर्गा माता. दुर्गा माता की. ओके भाई यात्रा जो है दुर्गा माता की. क्या सब बच्चे कल से यात्रा है. कल હા બિના ચપ્પલ કહે છે જેટલા પણ હાલીને જશે ને એક કઈના પગમાં છે ને જો ચપ્પલ નથી. હા યાર ઓહો બહુ મોટી યાત્રા છે. बहुत ही बड़ी यात्रा है ये तो. જોઈ ને ભાઈ કેવડી મોટી યાત્રા ને યાત્રા એ લોકો એ માટે કરે કે ઘરમાં છે ને સુખ સંપત્તિ બધું એકદમ મસ્ત જળવાઈ રહે એ માટે. એટલે કોઈના પગમાં જો ચપ્પલ નહોતા અને દુર્ગામાં હતા. દુર્ગા માતા ને દુર્ગા માતા. હા એવી રીતે હતી બરાબર. આ રસ્તો એટલો ડામરનો તપતો હશે ને એ વાત ના પૂછો. એ શ્રદ્ધાવાળા જ કરી કે બાકી કોઈનું કામ નહીં. અરે વાહ સિટી પૂરી થઈને સીધું એકદમ મસ્ત મજાનું જંગલ જોઈ લ્યો ખાલી. ये कौन सा जंगल है? कुसमी. कुसमी. हाँ बराबर. यहाँ बुढ़िया माता का मंदिर है. कहाँ पे? बुढ़िया माता का मंदिर. बुढ़िया माता का. हाँ. बुढ़िया. हाँ बुढ़िया माता. बुढ़िया मतलब ओल्ड. हाँ ओल्ड. ओके बुढ़िया माता का मंदिर कहाँ पे वो? रास्ता है. अच्छा यहाँ से रास्ता है. अच्छा अच्छा ये वाला जाता वही ना? हाँ. ओके वो भाई जा रहा है वो. अच्छा भाई આ જંગલ તો જો તમે ખાલી चलेंगे क्या घूमने? हैं चलेंगे. चलो आप जा रहे हो? जाएंगे नहीं आपको घुमा दें. ઓકે ઓ માય ગોડ ભાઈ મને લઈને જાય છે બુઢિયા માતાના મંદિર. વાહ 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 આપણે બેડો પાર થઈ ગયો હતો. થેન્ક યુ ભાઈ થેન્ક યુ. ભાઈ જો કેવો મસ્ત મજાનો નજારો છે. જો વાહ 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 ઉષા ઉષા ઝાડવા અને તો આપણે બુઢિયા માતાના મંદિરે દર્શન કરીને આવીએ. અને ભાઈ છે તો ખાસ કરીને ભાઈ સાથે મજા આવશે. मैं अपनी गुजराती लैंग्वेज यूज कर रहा हूँ समझ रहे हो? हल्का हल्का साउंड आता हूँ. कहा मेरी वाइफ गुजरात की है ना. અચ્છા અચ્છા હા સુરત की ભાઈ આમની વાઈફ છે ને સુરતના બગલના છે એટલે થોડો ગુજરાતી આવડતી જ હોય. એમ તો ગુજરાતી તો નોર્મલ થઈ ગઈ. भाई एक बात पूछे आपसे ये पेड़ है ये किस चीज के? सेकुआ. सेकुआ. सिखवा. हाँ 100 साल खड़ा 100 साल खड़ा 100 साल सड़ा. ओ भाई साहब 100 साल बड़ा हाँ 100 साल खड़ा और 100 साल छड़ा मतलब खड़ा. खराब. ओ भाई साहब ભાઈ આ ઝાડવું દેખાશ ને 100 વર્ષ ઊભું રહે 100 વર્ષ હળે ત્યારે ઊભું રહે અને क्या 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 फिर से बोलिए? 100 साल में सड़ जाता है. ओके. 3 साइज का हुआ है. अच्छा 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 तो भाई આવી ગયા છે એ જગ્યાએ
તો બુઢિયા માતાના મંદિરે જઈએ આપણે દર્શન કરીએ. થોડું કન્ફ્યુઝન રહે પણ માફ કરજો, આપણે થોડાક બોલવામાં થોડાક ઉધર આમ તેમ થઈ જાય તો માફ કરી દેજો. બાકી આપણે બુઢિયા માતાના મંદિરે દર્શન કરી આવીએ. પોગી ગયા છે આપણે, જો બધા સાયકલ લઈને પોગી ગયા, હું લિફ્ટ લઈને પોગી ગયો. વાહ 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 વાહ, બહુ મસ્ત છે હો ભાઈ. શ્રી બુઢિયાભાઈ, બુઢિયા માઈ છે, ભાઈ નથી. હા ભાઈ સાહેબ, આપણે પોગી ગયા છે બુઢિયા માતાના મંદિરે. તો સામે મંદિર છે, આપણે પેલા જઈએ તમને ત્યાં દેખાડું. આ એરિયો જો મંદિરનું નામ જ છે શ્રી બુઢિયા આઈ પ્રાચીન મંદિર. બુઢિયા આઈ પ્રાચીન મંદિર કેટલા વર્ષ જૂનું છે એ તો નથી અહીંયા ઐતિહાસિક લખેલા છે. યોગી આદિત્યનાથનું છે ભાઈ સાહેબ, એટલે યોગી આદિત્યનાથે એ બધું કામકાજ કરેલું છે. તમે સર બૂટ કાઢ લો પછી મળું તમને. હા હા, જો ખાલી મસ્ત છે હો ભાઈ. જય હનુમાન દાદા બેઠા. કોકે એક ભાઈ છે ને મારામાં કમેન્ટ કરી હતી કે એને વાંદરોનો કે હનુમાન દાદા કહેવાય, તો માફ કરી દીધું મારાથી ગલત બોલાઈ ગયું હોય તો. બાકી જો એરિયા હનુમાન દાદા બેઠા, મેં મારી ગલતી સુધારી લીધી. એ ડંકી છે, ડંકીએ પહેલાં પગું ધોઈ નાખીએ, બરાબર ને. હા જો બસાડાને કેટલી તરસ લાગી છે, ડંકીથી પાણી પીવડાવી દઈએ. હા જો मंदिर के अंदर फोटो लेना मना है, तो भाई मंदिर ની અંદર વિડીયો બનાવવાનો ફોટોનો અલાઉડ નથી. હું તમને ખાલી બહારથી દર્શન કરાવી દઉં, બરાબર. જો અહીંથી જ અહીં છે ને ફોટો પાડવાની મનાઈ છે પણ બધા પાડે છે, એટલે તોય તમને દેખાડી દઉં અંદર. જો બધા પાડે જ છે. આ બુઢિયા માતાનું મંદિર છે, જઈએ ને બુઢિયા માતાનું મંદિર. મસ્ત મજાના દર્શન થઈ ગયા અને બધા મનોકામના બહુ અહીં રાખે. જો તો ખરા સુંદડી કેટલી છે નહીં. હા 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 હા, ચલો મસ્ત મજાના દર્શન થઈ ગયા ને હવે અહીંથી ભાગીએ આપણે. ઓહો આમ જો વ્યૂ છે यार. थैंक यू सो मच बुढ़िया माता के दर्शन करवाने के लिए. मतलब इनका ये से नाम क्यों पड़ा है जैसे बुढ़िया माता? जैसे बुढ़िया माता मतलब ये बुजुर्ग है. हाँ हाँ, मतलब मैं भी किसी के मुंह से सुना हूँ, मैं जानता नहीं हूँ, लेकिन वो जंगल में मतलब पहले लोग आते थे. हाँ हाँ, तो बुढ़िया माता मतलब अकेले रहती थी. हाँ और जाने आने में लोगों को बहुत दिक्कत होता था. हाँ हाँ, तो सब लोगों का वो भला करती थी, मतलब पहुंचाती थी, अच्छे से लोग जाते थे. ओके. हाँ हाँ हाँ, ओके अब समझ गया. આ બુઢિયા માતા હતા ને ભાઈ, એ બધાની હેલ્પ કરતા, મદદ કરતા, એટલા માટે અહીંયા બધા છે ને. કેમ આપણે બાપા સીતારામ હતા, जैसे कि हमारे बापा सीताराम थे, वैसे वो सबकी हेल्प करते थे, सुखमय बनते थे. बस એવી જ કહાની છે બાપા સીતારામની, આપણી કહાની છે ને એવી. તો મસ્ત મજાના દર્શન થઈ ગયા ને ભાઈને પણ થેન્ક યુ સો મચ આપકા यहाँ तक दर्शन करवाने के लिए. થેન્ક યુ. તો આપણે હવે નીકળીએ અહીંથી બારોબાર ગોરખપુર જઈએ. હવે ભાઈ લઈને આવ્યા છે હવે ગન્નાનો જ્યુસ પીલાવવા માટે, આપણે શેરડીનો રસ પીવા માટે. તો થેન્ક યુ સો મચ ભાઈ, ઓર એક બાર. તો શેરડીનો રસ પીવા આવી જાઓ. આવા મોસમમાં જો શેરડીનો રસ હોય તો વાત જ શું આવે, મજા જ આવે. હું છે ને પેલા બેગ મારું રાખી દઉં એટલે વજન ઓછો લાગે. આવી જાઓ શેરડીનો રસ પીવા માટે. હા નેચરલી એકદમ મસ્ત, પુદીનાથી લો, પુદીનાથી. ओके मेरे भाई, थैंक यू सो मच, थैंक यू. आपसे मुझे बहुत अच्छा लगा भाई. ભાઈએ જાદુ બધું ફેરાવી દીધું અને ગોરખપુરમાં મને પોગાડી દીધો ભાઈ. થેન્ક યુ સો મચ. હવે આપણે જવાનું છે પેલા ગુરુદ્વારે, ખાઈએ પીએ અને પછી આગળ જોઈએ. અહીંથી ક્યાંક હશે ગુરુદ્વારા, તો મેપમાં હું ચેક કરી લઉં. અત્યારે મેં હું વિચારું ખબર, પેલા ગોરખનાથ મંદિર છે, યોગીજીએ બનાવેલું, બહુ ફેમસ છે. મારા ગોરખનાથ મંદિરે જવું તો હું અહીંથી છે ને 7 કિલોમીટર જો મેં ભાઈ બોલી ગયું કે અહીંથી જવાનું છે. તો હું પેલા છે ને ગોરખનાથ મંદિરે જઈ આવું, ત્યાં જમવા પીવાનું ખાવાનું બધું મળી જશે. અહીંથી 7 કિલોમીટર થાય તો હું જઈ આવું ને. અહીંથી ગોરખ મંદિર છે ને જો 100 કિલોમીટર છે. આપણે ગોરખ મંદિર જાય છે પહેલા. गोरखपुर रेलवे स्टेशन. एक लिफ्ट पास से मणि गोरखनाथ मंदिर साइड जाना होगा. ओके थैंक यू सो मच भाई. हाँ हाँ चलो. भाई महायोगी जी का सही में बहुत ही डेंजरस यहाँ पे लगा है. पता है क्या તમને કહું, એમાં એમ છે કે અહીંયા એટલી સિક્યોરિટી કડક છે ને, તમે જોઈ લો ખાલી સિક્યોરિટી. હા દબારી છે ભાઈ,
અને ખુદ યોગીજીએ નિર્માણ કરેલું છે આ મંદિરનું. મતલબ મંદિર તો હતું ઓલરેડી, પણ અહીંયા હું દેખ રહ્યો અત્યારે યોગીજીના હાથમાં છે. અહીંયા ખાવું રહેવું બધું છે કદાચ. અને બેગ જમા કરાવવા જાવ છું ત્યારે. અને અહીંયા સિક્યુરિટીના ગેટ ઉપરથી છે ને તમને વિડીયો બનાવવાની પરમિશન નથી આપતા. તો પહેલાં તમે શું કહેવાય, અહીંયા બેગ ચેકિંગ કરાવ્યું, બધું મારું ચેકિંગ થયું. ચેકિંગ કરાવીને હવે અંદર જાઉં. ને અહીંયા પોલીસવાળાએ મને કીધું આગળ છે ને એક દુકાન છે, અહીંયા 10-20 રૂપિયા ચાર્જ લઈ તમે બેગ તમારે જમા કરાવી શકો. બાકી આપણે તો વાત કરવામાં શું જાય કે રાખી લેવો ફ્રીમાં સામાન. વાત કરીશ ને પછી ખબર. હવે આપણો બેગનો સામાન છે ને આપણા મોટાભાઈ પાસે રાખી દીધો છે. અને આપણને ટોકન મળી ગયું છે, ટોકન 47. ધન્યવાદ જી, ધન્યવાદ. અને મેં તમને શું કીધું હતું, વાત કરવાથી કંઈ પૈસા નહીં, और अंकल ने पैसे भी नहीं लिए, तो थैंक यू सो मच. आपका नाम शुभ क्या है? मिश्रा जी. विशाल. नाम है विशाल છે અને કામ એ વિશાલ છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો અમે આપણે અહીં સામાન રાખી દીધો છે. હવે હું મંદિરે દર્શન કરવા જાઉં, મસ્ત મજાના દર્શન કરી આવું. અને તમને છે ને અહીંથી જ પહેલાં વ્યૂ દેખાડી દઉં છું. ખાલી દેખાડું તો મંદિરની અંદર કેવું હોય તમે જ ખાલી વિચારો. અને ગેટ આગળ આવી જશ, પહેલાં ચેકિંગ કરાવવું પડશે. જો પોલીસવાળા બધા વેઇટ બસ. પોલીસવાળા કેમ ભાગ્યા? કંઈક વિંદડો આવી જશે કે તો પહેલાં આપણે છે ને ચેકિંગ કરાવી લઈએ આપણા સામાનામાં. અહીં ચેકિંગ કરીશ. ઓ ભાઈ સાહેબ, અહીંથી એન્ટ્રી હતી, એન્ટ્રી કમ્પ્લીટ. તમને અહીંથી ખાલી વ્યૂ દેખાડું. ઓ કેમ છે ખાલી. હે કંઈ પહેલાં છે ને દર્શન કરી આવીએ અંદર મસ્ત મજાના. અને પછી કંઈક પહેલાં પેટ પૂજા કરવા જાય મસ્ત મજાની. ભાઈ સાહેબ કેમ છે બાકી? હે યોગીજી કા પાવર. વાહ યાર, ચલો હવે અંદર જાય, મસ્ત મજાના દર્શન કરીએ. છે ને વિડીયો ફોટો અલાઉડ નહીં હોય, ત્યાંથી ઝૂમ જેટલું થાય ને એટલું દેખાડી દઉં તમને. મંદિરની અંદરથી તો આવતો રહ્યો, પણ મંદિરના પાછળનો તમને વ્યૂ દેખાડું. ઓહો હો, કાંઈ ઘટે નહીં હો ભાઈ. સાઈડના અહીંયા જો ઋષિ મુનિઓ છે બધા, આ બધા અંદર વિડીયો ફોટો બનાવશે એટલે હું બનાવું છું. આગળ આપણે અંદર જઈએ, એમાં અંદરથી તમને બતાડું. આ જગ્યા દેખાશ ને એ સ્મૃતિ કરવા માટે છે. દેખાય એમાં લખેલું છે. અને આમાં બધા છે ને સાધુ સંતે શું કહેવાય, જે શું કહેવાય હા આધ્યાત્મિક વાતો, મતલબ પ્રાણાયામ ને બધું યોગ ને કરતા હોય ને એના માટે છે. તો અંદર એ છે, તો આપણે એ જઈને જોઈએ. હોલ જ એવડો મોટો છે, જવા દો એમ. કેવડો મોટો હોલ છે જો ખાલી. ને આધ્યાત્મિક વાતો લખેલી છે અહીં દેખાય. दूसरों के साथ वह व्यवहार न करो जो तुम्हें अपने लिए पसंद नहीं. અહીંયા શું લખેલું છે જો, ક્રોધ को प्रेम से जीतो, बुराई को भलाई से जीतो, लालच को શું છે, લાલચ को दान से और झूठ को सच से जीतो. આપણા બધા અહીંયા ઋષિઓ બ્રાહ્મણો જેટલા પણ અહીંયા છે ને સ્વામી, બધા એના અહીંયા ફોટા છે. આખું દેખાય ને તમને, એ બધું આશ્રમ છે. અને જમવાનું છે ને 1 વાગે પૂરું થઈ ગયું હતું, પણ બોલે ને શું ન મળે. આ જો સબ્જી રાઈસ. હાલો જેને જમવું હોય, મને ભૂખ લાગી, ખાઈ લઉં પહેલાં, પછી બીજી વાત. બરાબર ને ભાઈ સાહેબ? આપણે જે હાથમાં ધાગા બાંધીએ ને, ધાગા કોઈ હનુમાન દાદાના હોય કે અલગ અલગ સ્થાનના હોય, તો આ સ્થાન મોરનાથના છે. જો કેમ છે, ધાગા છો, એકલા ધાગા બાંધેલા છે, દેખાતા હોય તો. હા યાર વાહ, હું મંદિર છે. હે વાહ યોગીજી વાહ, કાંઈ ના ઘટે યોગીજી, એક નંબર મંદિર છે. આમ ખાલી આમ જોવું તો ખરા કેટલું મસ્ત છે યાર. વાહ 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 વાહ. છે નહીં દેખાય ને, ગોરખ મંદિર છે, ગોરખનાથ મંદિર. અને આ સામે મંદિર છે એ કયું છે એ કંઈ ખબર નથી. બાકી જો ખાલી ભાઈને આવી ડિઝાઇન જો બનાવેલ છે એ એક નંબર હો ભાઈ. બગલમાં જ પ્રાચીન સરોવર છે, તો હું તમને પ્રાચીન સરોવર બતાડું. મસ્ત મજાનું બધું જમી લીધું. અને આ જોવો ખાલી, ઓહો હો, ફુવારા મસ્ત મજાના થાય છે, ઠંડુ વાતાવરણ છે. અહીં બોટિંગ પણ ચાલુ છે. વાહ વાહ વાહ. અહીં બધા મસ્ત મજાના જો એન્જોય કરે છે. આપણે બધા અહીં મસ્ત મજાનું ફરી લીધું ને હવે હું જાઉં કંઈક અલગ જગ્યાએ. મેપમાં ચેક કરા, મેપમાં પછી તો ઠીક, પણ પહેલાં તો ઓલામાં ચેક કરી ગૂગલમાં કે શું છે શું નહીં. અને ગૂગલ પહેલાં પણ યુટ્યુબમાં, કેમ કે યુટ્યુબ બધું અત્યારે વસ્તુ આપી દઈ છે. અહીં થોડી વાર બેઠું ત્યાં હું કંઈક નવું કરી અને ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી દઉં. જલ્દીથી જોઈએ જો, કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું. હવે ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અંદર. અને હવે છે ને આઈ લવ ગોરખપુર લખેલું છે. વ્યૂ પોઈન્ટ પણ છે અને સેલ્ફી પોઈન્ટ પણ છે. તો હું એ જગ્યાએ જાઉં છું. અહીંથી કરીબન 8 કિલોમીટર છે. તો અત્યારે ટ્રાફિક પણ એવી બધી છે ને, બહુ એટલે બહુ છે. તો વિચારું હવે ક્યારે પહોંચાય. હું આ લિફ્ટ જ દે, તો ખાલી તમારી યાર વાતચીત કરવા માટે છે ને થોડોક વોક કરી લઉં. અને વજન બહુ છે એટલે હું લિફ્ટ લેવાનો છે. જોઈ લો આ સિટી ખાલી. ભાઈ આપણે વ્યૂ પોઈન્ટ આવી ગયા છે, સેલ્ફી પોઈન્ટનું પણ છે. આ ગેટ છે કંઈ સામે, તો ગૌતમ બુદ્ધ દ્વાર છે. તો આપણે અંદર જવાનું છે. ઓ ભાઈ સાહેબ, અહીંયા પણ એવી બધી નદી છે. આ નદી તો જો કેવડી મોટી છે. આ ભાઈ છે ને મને લિફ્ટ આપી દે. હાઈ कैसे हो भाई? बढ़िया. इस भाई ने भी मुझे लिफ्ट दिया था. તો કાંઈ નહીં ભાઈ, હું લેક પે તો પહોંચી ગયો છું. પણ એક એવી જગ્યા છે જ્યાં સામે વોટર સ્પોર્ટ વગેરે બધું થાય છે.
ત્યાં આપણે જોવા જઈએ આગળ કેવી છે એ. પણ અહીંથી 1.5 કિલોમીટર છે, એટલે 1.5 કિલોમીટરની પણ લિફ્ટ લેવી જોઈએ આપણે. અહીંથી બધા જાય જ છે, જો કોકને પકડી લઈશું આપણે આગળ. હું જસ્ટ જઈ વિતરો ને તમને એક વસ્તુ જોવા મળ્યું, બતાડું તમને પેલા. આ જો, ઓ ભાઈ કેવો ફૂલ છે આ. હે કેમ છે બાકી જો આખું તળાવ છે ને આ ફૂલોથી એવી રીતે સજેલું છે. નહીં આપણો પ્યાર એવો આપણા દેશનો તિરંગો, આપણો ભારતની શાન. વેલકમ ટુ લેક ક્વીન ગોરખપુર. હાલો આપણે અંદર જઈએ, જોઈએ શું છે એ. બાકી બધા મને છે ને જોઈ છે, કેમ કે હું બેગ એટલો વેઇટ લઈને હાલું છે ને એટલા માટે. જો યાર અહીં તો લેક ક્વીન શીપ ને બધું છે. જો શીપમાં રેસ્ટોરન્ટથી માંડીને બધું લાગે. ઓહો બદકા બદકા. ને બાકી અહીંયા છે ને જો ગેમ બેમ ને બધું છે રમવા માટેનું. બાકી અહીંયા જો લખેલું છે આઈ લવ ગોરખપુર. ને મારો લેગે જો સામે સામાન આપણો રાખેલો છે. તડકો બહુ બધી છે એટલે ઘડીક વાર છે ને અહીંયા બેઠવું છે શાંતિથી. પછી આપણે અહીંથી નીકળીએ પાછો ત્યાં લોકેશન ઉપર. હા જોઈ લઈએ આપણો સામાન શાંતિથી અહીં બેસાડો પડ્યો છે. અહીંયા એટલો બેઠો તમે વાત પૂછોમાં. અહીંયા અમે છે ને 100 વગાડી દીધા, મજા આવી ગઈ બહુ એટલે બહુ. આજે સનસેટ પણ થઈ ગયો. આ ક્રૂર છે, અહીં જરૂર કૂર કહેવાય કે ક્રૂર કહેવાય કે ખારું કહેવાય, નથી આવડતું ઇંગ્લિશમાં. આપણે દેશી ભાષામાં બોટ. ત્યાં બેઠા હતા ઘડી મજા મસ્તી કરતી હતી. નીકળી આપણે રસ્તા ઉપર. જો આ ભાઈ એક સ્ટન્ટ મારે છે. બાદ હાય 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 હાય. તો ભાઈ આપણે છે ને આપણા રસ્તા ઉપર નીકળી ગયા છે. હવે અહીં એક ગુરુદ્વારા છે બાજુમાં, ગુરુદ્વારા સાઈડ જાઓ, ત્યાં જોઈએ હવે ત્યાં ખાવા પીવા મળી જાય તો રોકાઈ જવું ત્યાં. બાકી આપણે આગળ જોવું હવે. બાકી જો સનસેટ મસ્ત પ્યારે એવો થઈ ગયો. ભાઈ પાસેથી લિફ્ટ પણ લઈ લીધી. ઓ ભાઈ 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 જો મને લિફ્ટ કે નહીં મળી. હાય ભાઈ કેસે હો? બઢિયા બઢિયા. ભાઈ છે ને અચાનક ભાઈ મારી પાસે ઓટો રિક્ષા રોકી અને મને ઓટો રિક્ષામાં લિફ્ટ આપી દીધી. થેન્ક યુ સો મચ ભૈયા, થેન્ક યુ. यूपी वाले बहुत अच्छा है भाई. યુપીમાં પણ મને ઓટો રિક્ષામાં લિફ્ટ મળી. મને ખબર પડી કે મને ઓટો રિક્ષામાં લિફ્ટ મળી. વાહ 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 વાહ. મને એવું લાગ્યું કે મને લિફ્ટ મળે. હાલો આપણું કામ થઈ ગયું. ગુરુદ્વારા હું ભૂગી ગયો છું હાલમાં. અહીંયા છે ને 2 ગુરુદ્વારા છે. એક ગુરુદ્વારા છે ને ત્યાં રહેવાનું કે ખાવાનું નથી મળતું. અહીંયા એક ગુરુદ્વારા છે ને જો એક ગુરુદ્વારા હોલમાં છે અત્યારે હું. ત્યાં મને રહેવાનું મળી ગયું ને જમવાનું પણ મળી ગયું. તો મેળ આવી ગયો. હાલ હવે ત્યાં લાઇટની બધી સુવિધા છે, ચા બોર્ડની બધી સુવિધા છે. તો પહેલાં તો આપણે આપણો ફોન ને બધું ચાર્જમાં મૂકી દો અને પછી જમી લઈએ. બાકી આપણો ન્યૂ લુક કેમ લાગે? ન્યૂ આને લુક ન કહેવાય, આને એમ કહેવાય દર્શન કરવા જાવ. તો ઉપર અહીંથી સીડી છે, ઉપર છે ને દર્શન કરવા જવાના છે. તો હું ઉપર છે ને દર્શન કરી આવું મસ્ત મજાના અને પછી જઈએ આપણે પેટ પૂજા કરવા માટે. હું ગુરુદ્વારામાં એ માટે જાઉં કે અહીંયા છે ને ખાવા પીવાનું રહેવાનું બધું મસ્ત મજાનું મળી જાય. જો અત્યારે ઠંડુ મસ્ત મજાનું પાણી ભરી લીધું. ત્યાં જો પ્લેટ આવી ગઈ જમવાની, રોટલી અને સબ્જી આવી ગઈ. તો છે ને હું માથે બાંધી લઉં અને ગુરુદ્વારામાં એક રૂલ્સ હોય માથે બાંધવા કે ખાવાનું નહીં. તો હું માથે બાંધીને જમવા બેઠી જાઉં. બરાબર, મારી પેસી ઓલરેડી તો હું જમી લઉં. બાકી ભાઈ મસ્ત મજાનું જમી લીધું અને જો હું અંદર હું આવી ગયો છે આપણા ટેન્ટમાં. હો કેમ કે ભાઈ ટેન્ટ નાખવું જરૂરી હતું. મચ્છર બહુ બધી હતા ને એટલા માટે તો મેં મારું ટેન્ટ નાખી દીધું. કેમ કે આપણે સાતા નથી કે હું બીમાર પડું, મચ્છર કરે ને તો બીમાર પડું. કેમ કે મચ્છર હમણાં મને બહુ બધી પડે છે. ને હવે વિડીયો બહુ મોટું થઈ ગયો છે. હું ગુરુદ્વારામાં રોકાણો હતો. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો એક લાઇક, શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને એ સબસ્ક્રાઈબ કરીને જજો. અને આવી જ જર્ની માટે તમારે સબસ્ક્રાઈબ કરવું જ પડશે. તમારા પાસે સપોર્ટ જોઈએ ને તો તમે સબસ્ક્રાઈબ કરીને તમારા પાસે સપોર્ટ કરી શકો. બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ તગડા અને સપના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.